ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ રામદેવજી બાપા રણુજાની અંદર બેઠા હોય અને બેઠા બેઠા વિચાર કરે, પણ વિચાર કેવો કરવા લાગ્યા છે? આજે તો અષાઢી બીજ છે, તો લાવ મારા રણુજાની અંદર પાઠ ઉત્સવ અને મંડપ મેળો રાખું અને ઈ પાઠનો કોટવા હું ખીમડિયાને બનાવું. પણ ક્યાં ઠેઠ ઢેલડી નગર અને ક્યાં ઠેઠ મારું રણુજા, પણ ખીમડિયાને તેડવા માટે તો જવું પડશે. લાવ રાજ દરબાર માંથી રત્ના રાયકાને બોલાવું અને ખીમડિયાને તેડવા મેકલું. મારે તારા જોગું એક કામ પડ્યું છે રત્ના. અરે હા પ્રભુ, મારા જોગું તો વળે એવું છે કામ પડ્યું? હા રત્ના, તારે ઢેલડી નગર ખીમડિયાને તેડવા જવાનું છે, તો તારી પાસે સાંઢ કેટલી છે? અરે હા પ્રભુ, સાંઢ તો મારી પાસે ઘણી છે, પણ હારામાં હારી એમાં બે છે, એક મન વેગી અને એક પવન વેગી. હા રત્ના, તારી મન વેગી સાંઢ લઈ તારે ઢેલડી નગર ખીમડિયાને તેડવા માટે જવાનું છે, તો હું હમણાં સંદેશો લખી આપું. બહુ સારું છે, હું મારી હાંડ શણગારતો હોઉં. વાંચને વેલે
રત્ના સંદેશો તું દેલડી નગર જઈ ખીમડિયાને તેડીને જલ્દી પાછો આવજે. બહુ સારું પ્રભુ, હું હમણાં જ ખેમડા ભગતને તેડીને પાછો આવું છું. બહુ સારું. રત્નો રાયકો સાંજ પર સવાર થઈ દિલ્હી નગરના પંથે ચાલી નીકળ્યો છે. આ બાજુ દિલ્હી નગરમાં ખીમડા બાપુ અને બેઠા હોય છે અને રત્નો રાયકો દિલ્હી નગરમાં આવે છે. એ રામ રામ ખેમડા બાપુને રામ રામ. અરે જય અલગ ધણી રાયકા ભાઈ. જય અલગ ધણી. અરે હા રાયકા ભાઈ, આમ કઈ બાજુથી આવો છો અને આમ કઈ બાજુ જઈ રહ્યા છો અને કેવા કામે પધાર્યા છો તમે? હા ભગત, રણુજાની અંદર રામાપીરે પાઠ ઉત્સવ રાખ્યો છે તો એના આ વાયક લઈ અને તમને તેડવા માટે આવ્યો છું. અરે હા રાયકા ભાઈ, અરે ઈ વાયક જરા વાંચી સંભળાવો ને. બહુ સારું. અરે હા રાયકા ભાઈ, તો ચાલો હું તમારી સાથે ચાલું. ચાલો. ખીમડા ભગતને તેડી રણુજાના પંથે ચાલી નીકળ્યો.
લીમડાને તેડીને હાલ્યો રેલો રત્નો રાયકો લીમડા ભગતને તેડી રણુજાના પંથે ચાલે નીકળ્યો. રણુજાની અંદર રામદેવજી બાપા બેઠા હોય અને રત્નો રાયકો લીમડા ભગતને લઈ અને રણુજામાં આવે છે. રણુજા ગામમાં પૂજ્યો છે રત્નો, રણુજા ગામમાં પૂજ્યો રેલો. અરે હા રામા આપા, હું આ ખેમડા ભગતને તેડીને આવી ગયો. અરે બહુ સારું રત્ના. અરે જય અલગ ધણી. જય અલગ ધણી. અરે હા રામાપીર બાપા, અરે એવું તો મારું શું કામ પડ્યું કે તમારે મને અહીંયા રાજ દરબારમાં બોલાવવો પડ્યો? હા ખીમડિયા, રણુજાની અંદર આપણે પાઠ ઉત્સવ અને મંડપ મેળો રાખ્યો છે અને એ પાઠનો કોટવાળ હું તને બનાવું છું ખીમડિયા. અને હા ખીમડિયા, તારે સંતો ભક્તોને અને જતી સતીને અને ગત ગંગાને વાયક દેવા માટે જવાનું છે ખીમડિયા. તો હું હમણાં જ વાયક લખી આપું છું તને. અરે બહુ સારું. રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી અને ગત ગંગાને વાયક લખે છે, પણ વાયક કેવા લખે છે? આ પ્રથમ વાયક હું તને આપું છું ખીમડિયા. અરે બહુ સારું રામાપીર બાપા. અરે હું હમણાં જ જાઉં છું અને સતી સતી અને ગત ગંગાને વાયક દઈ અને ફરી પાછો આવું. આવી રીતે લીમડો કોટવાળ રામદેવજી બાપાના વાયક લઈ ધીરે ધીરે આબુગઢના પંથે ચાલી નીકળ્યા છે. રણુજાતી લીમડો આલ્યો
ડુંગરો કોટવા રામદેવજી બાપાના વાયક લઈ આબુગઢમાં આવે છે અને આબુગઢની અંદર કુંભારાય અને સતી લીલબાઈ બેઠા હોય અને ડુંગરો કોટવા આબુગઢમાં પધારે. ભગત, તમે ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો? અરે હા ભક્તરાજ, અરે આવું છું તો રણુજાતી અને રણુજાની અંદર રામાપીર બાપાએ પાઠ ઉત્સવ અને મંડપ મેળો રાખ્યો છે, માટે હું વાયક લઈને આવ્યો છું, તો વાયક તમે સ્વીકારી લ્યો. અરે ભગત, એ વાયક જરા વાંચી સંભળાવો ને. અરે સતી, રામાપીર બાપાના વાયક આવ્યા છે, તો એ વાયકને તમે વધાવી લો. ચાલો આપણે રણુજા જવાની તૈયારી કરીએ. Hallelujah.
બેઠા હોય અને કુમડો કોટવાળ વંથળીમાં આવે છે. અરે હા ભક્તરાજ, અરે હું રણુજાથી આવું છું અને રણુજાની અંદર રામાપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે, માટે હું વાયક લઈને આવ્યો છું. તો લ વાયક સ્વીકારી લ્યો. વાયક દઈ અને અંજારમાં આવે છે. અંજારની અંદર જસલપીર અને સતી તોરણ બેઠા હોય છે.
બાજુથી આવો છો અને શા કામે પધાર્યા છો? અરે હા ભક્તરાજ, અરે આવું છું તો રણુજાથી અને રણુજાની અંદર રામાપીર બાપાએ પાઠ ઉત્સવ અને મંડપ મેળો રાખ્યો છે, તો માટે હું વાયક લઈને આવ્યો છું, તો આ વાયક તમે સ્વીકારી લ્યો. અરે ભક્તરાજ, એ વાયકને જરા તમે વાંચી સંભળાવો. વાયકા તમે સ્વીકારી લ્યો. અરે સતી, રણુજાથી રામદેવજીના વાયક આવ્યા છે, તો આ વાયકને તમે વધાવી લ્યો. બહુ સારું કંકુરી સુખતી વાય વધાર્યા રે વાયક વધારવા રામા પીરના રે આને વધાવે તોરણ દેના આજ વાયક વધારવા રામા પીરના રે હવે પછી વાયક દેવા તમે ક્યાં જવાના? અરે હા ભક્તરાજ, આને પછીનું વાયક હું મેવાસાની અંદર રૂપાદે માલદેને દેવા જવાનો છું. બહુ સારું ભક્તરાજ, અમે વહેલાસર પહોંચી જશું. તો લ્યો જાય અલગ ધણી. અરે જય અલગ ધણી. આ
ખીમડો કોટવાળ અંજારની અંદર જેસલપીર અને સતી તોરલને વાયક દઈ અને મેવાસા તરફ જાય છે. મેવાસાની અંદર માલદેને રૂપાદે બેઠા હોય છે અને ખીમડો કોટવાળ વાયક દેવા માટે આવે છે. હા ભક્તરાજ, આમ તમ કઈ બાજુથી આવો છો અને શું કામે પધાર્યા છો? અરે હા ભક્તરાજ, અરે આવું છું તો રણુજાથી અને રણુજાની અંદર રામાપીર બાપાએ પાઠ ઉત્સવ અને મંડપ મેળો રાખ્યો છે, માટે હું વાયક લઈને આવ્યો છું. તો લ્યો આ વાયક તમે સ્વીકારી લ્યો. હા ભક્તરાજ, એ વાયકમાં શું લખ્યું છે જરા વાંચી સંભળાવો. બહુ સારું. રામદેવ પીરના વાયક આવ્યા છે તો તમે વાયક વધારી લો. બહુ સારું.
હતા અને હવે પછી ક્યાં જવાના છો? અરે હા ભક્તરાજ, આને પહેલાનું વાયક હું અંજારની અંદર સતી તોરલ અને જેસલને દઈને આવ્યો છું, અને હવે પછી હું સીધો હવે રણુજા જાઉં છું. બહુ સારું. લ્યો તો જાય અલગ ગણી. જય અલગ. મને ઘણા સમયથી એમ થાતું કે કોઈ દિવસ આપણે અંજાર જાશું અને જેસલ અને સતી તોરલના દર્શન કરશું. તો રૂપાદે આજ ઈ સમય આવી ગયો છે. હા સ્વામિનાથ, મારો પણ એવો જ વિચાર હતો કે આપણે અંજાર જાશું, જેસલ પીર સતી તોરલના દર્શન કરી આપણે સાથે મળી અને રણુજા જાશું, અને તમે ઝટઝટ વેલરા શણગારો. બહુ સારું. માલદેવજી વેલડા આંકે છે. સતી રૂપાદે વેલમાં બેઠા અને વેલડો અંજારના પંથે ધીરે ધીરે ચાલી નીકળ્યો. કોને જાઉં મારે આજ્યો અંજાર શેર, હાથો રે જેસલ પીર અને સતી તોરલ આજ કેવો વિચાર કરવા લાગ્યા. અરે સતી તોરલ, આપણી ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આપણે મેવાસામાં જાશું. મેવાસાની અંદર માલદેવજી અને સતી રૂપાદેના દર્શન કરી અને સાથે મળી અને આપણે રણુજા જાશું. હા જેસલજી, મારી પણ ઘણી એવી ઈચ્છા હતી કે આપણે મેવાસા જાવી, માલદેવજીના રૂપાદેના દર્શન કરી અને સાથે મળી અને રણુજા જાશું. તો તમે જલ્દી જલ્દી વેલડા શણગારો, આપણે મેવાસા તરફ ચાલતા થઈએ. બહુ સારું. રે
આવી રીતે અંજારમાંથી જેસલપીર અને સતી તોરલ વેલડા લઈ મેવાસા તરફ ચાલ્યા જાય છે. મેવાસામાંથી માલદે અને રૂપાદે વેલડા લઈ અંજાર તરફ ચાલ્યા જાય છે. આ બંને વેલડા કાલે સિંધની સરહદ ઉપર ભેગા થશે. અહીંયા આજના આખ્યાને વિરામ અપાય છે. બાપા રામ સીતારામ 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 બાપા રામ સીતારામ રામ રામ હરે હરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુદેવા તમારી જય જય બાપા બજરંગ તમારી જય જય બાપા રામ 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 સીતારામ રામ રામ बचपन होए सफल सब काम श्री राम जय राम जय जय राम बचपन होए सफल सब काम श्री राम जय राम जय जय राम हे राम नाम तो है महिमा भरे तारे गाने मारे मेरा पायन करे पावन सीताराम